गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 12 ચેપ્ટરનું નામ છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજન। વિદ્યાર્થી મિત્રો, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ એ અગત્યના રસાયણો પૈકી કે જેનો ઉપયોગ કાપડ, સુગંધ એટલે કે પરફ્યુમ, પ્લાસ્ટિક અને ઔષધો માટે ખૂબ જ અગત્યના સંયોજનો છે। तो સૌપ્રથમ આપણે સમજીશું આલ્ડીહાઇડ કોને કહેવામાં આવે, કીટોન કોને કહેવામાં આવે અને કાર્બોક્સિલિક એસિડ કોને કહેવામાં આવે। વિદ્યાર્થી મિત્રો, સમજતા પહેલા આના આગળનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 11 આપણે જોઈ ગયા છો કે જેની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે એકલ બંધ હતો। આ ચેપ્ટરની અંદર આપણે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ કે જેને આપણે કાર્બોનિલ તરીકે ઓળખવામાં આવે છે। કાર્બોનિલ કોને કહેવાય? તો કે કાર્બોનિલ એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય અને કાર્બોનિલ તરીકે ઓળખવામાં આવે છે। આ કાર્બોનિલના સંયોજનો છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડમાંથી મળતા એના વ્યુત્પન્ન। તો આ કાર્બોક્સિલિક સંયોજનોમાંથી અથવા કાર્બોક્સિલિક સમૂહમાંથી આલ્ડીહાઇડ કોને કહેવાય, કીટોન કોને કહેવાય અને કાર્બોક્સિલિક એસિડ કોને કહેવાય એ વર્ગીકરણ સમજીએ। કાર્બોનિલ, આ જે કાર્બોનિલ છે એમાંની કાર્બનની સંયોજકતા આપણે જાણીએ છીએ 4 સંયોજકતા છે, 2 ઓક્સિજન સાથે, બાકીની 2 સંયોજકતા મુક્ત છે। એ કાર્બોનિલના કાર્બન સાથે એક આલ્કાઇલ સમૂહ અને એક હાઇડ્રોજન જોડાયેલો હોય એટલે C ડબલ બોન્ડ O, એક આલ્કાઇલ સમૂહ અને એક હાઇડ્રોજન જોડાયેલો હોય તો આને આપણે RCHO એટલે કે આલ્ડીહાઇડ તરીકે ઓળખી શકીએ। જો બંને આલ્કાઇલ સમૂહ જોડાયા, કાર્બોનિલ સમૂહની જે વેલેન્સી છે એ બંને આલ્કાઇલ સમૂહ વડે સંતોષાયેલી હોય એટલે કે એને આપણે RC ડબલ બોન્ડ O R એટલે કે કીટોન તરીકે ઓળખાય છે। એક બાજુ આલ્કાઇલ સમૂહ, એક બાજુ જો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો, વિદ્યાર્થી મિત્રો, એક બાજુ આલ્કાઇલ સમૂહ ને એક બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે RC ડબલ OH કાર્બોક્સિલિક એસિડ। અને આ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો એટલે કાર્બોક્સિલિક એસિડ એટલે R અને OH સમૂહ કે જેને આપણે RCOOH કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ અને કાર્બોક્સિલિક એસિડમાંથી પ્રાપ્ત થતા તેના વ્યુત્પન્નો એટલે કે અહીં બધી જગ્યાએ આપણે OH લખી નાખીએ અને એના 4 જે વ્યુત્પન્નો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ। કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજીએ તો આ કાર્બોક્સિલિક એસિડમાં રહેલો OH સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ દૂર કરી અને એની જગ્યા ઉપર જો હું Cl એટલે કે હાઇડ્રોજન સમૂહ દાખલ કરું તો આને કહેવામાં આવે છે એસિડ ક્લોરાઇડ। આ પ્રકારના સંયોજનને Cl એટલે એસિડ ક્લોરાઇડ, હેલોજન હોય તો એસિડ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે। જો આ હેલોજન એટલે કે OH સમૂહ છે એ OH સમૂહને દૂર કરી અને એની જગ્યા ઉપર જો NH2 એટલે કે એમિનો સમૂહ જોડાયેલો હોય તો એને કહેવામાં આવે છે R અને RCOCl અને RCONH2 કે જેને આપણે એમાઇડ તરીકે ઓળખીએ છીએ। એમાઇડ ખાસ સમજવા જેવું હવે કે કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલો જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એમાંના હાઇડ્રોજનનું જો વિસ્થાપન, હાઇડ્રોજન દૂર થાય અને એની જગ્યા ઉપર કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય એટલે કે RCOO R' તો એ જે વ્યુત્પન્ન મળે છે એને આપણે એસ્ટર તરીકે ઓળખીએ છીએ। અને જો એની જગ્યા ઉપર કોઈ COR' C ડબલ બોન્ડ O
અને એની સાથે કોઈ R ડેશ જોડાયેલું એટલે કે R C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O R ડેશ, તો આને કહેવામાં આવે છે એસિડ એનહાઇડ્રાઇડ. વિદ્યાર્થી મિત્રો, એસિડ ક્લોરાઇડ, એમાઇડ, એસ્ટર અને એસિડ એનહાઇડ્રાઇડ એ કાર્બોક્સિલિક એસિડમાંથી મળતા સંયોજનો છે. એટલા માટે આ ચારે સંયોજનોને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આલ્ડિહાઇડ અને કીટોન અને કાર્બોક્સિલિક એસિડના કેટલાક અગત્યના સંયોજનો કે જેનો ઉપયોગ એ સુગંધિતારક પદાર્થો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે તજમાં રહેલ તજની જે સુગંધ છે એ જવાબદાર છે સિનેમાલ્ડિહાઇડ માટે, એટલે કે બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CHO સિનેમાલ્ડિહાઇડ સંયોજનને કારણે એ તજ બંધારણના પ્રમાણે સિનેમાલ્ડિહાઇડ. બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CHO જે તજમાં રહેલો સિનેમાલ્ડિહાઇડ એને કારણે સુગંધતા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સેલિસાલ્ડિહાઇડ છે. સેલિસાલ્ડિહાઇડ આપણે જો કે રીમાન-ટીમન પ્રક્રિયા દ્વારા સમજી ગયા હતા. રીમાન-ટીમન પ્રક્રિયાની અંદર સેલિસાલ્ડિહાઇડની બનાવટ, સેલિસાલ્ડિહાઇડ જે મેડોના સ્વીટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉપરાંત આઈસ્ક્રીમની અંદર અથવા કોઈ ફ્લેવરની અંદર જો વેનીલા ફ્લેવર હોય તો એ વેનીલા ફ્લેવર માટે એટલે કે એવા પ્રકારના ટેસ્ટ માટે જે પદાર્થ ઉપયોગમાં લેવાય છે એનું નામ છે વેનિલિન. અને એ વેનિલિન એટલે કે આલ્ડિહાઇડ સમૂહ ધરાવતું સંયોજન કે જેનું બંધારણ CHO OCH3 અને આ ઉપરાંત એની પેરા પોઝિશનની અંદર OH સમૂહ આ જે છે એ છે વેનિલિન કે જે વેનીલા ફ્લેવર માટે જવાબદાર છે. આ ઉપરાંત આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના કેટલાક અગત્યના ઉપયોગ પેન્ટ, રેઝિન, ઔષધો બનાવવા માટે, પ્લાસ્ટિક, કાપડ, દ્રાવક તરીકે વગેરે આ પદાર્થોનો ઉપયોગ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના નામકરણની ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે આલ્ડિહાઇડ અને કીટોનના જ નામકરણની ચર્ચા કરવાના છે. છતાં પણ આપણે નામકરણની અંદર જે સામાન્ય નામકરણ છે એના માટે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આ ઉપરાંત સાયનાઇડ સમૂહ જે છે એના માટેની કેટલીક ચર્ચા કરીએ તો કાર્બનની સંખ્યાને આધારે કાર્બનની સંખ્યા 1 2 3 4 5 અને 6 તો એના જે સામાન્ય મૂળ નામ છે એ મૂળ નામ સામાન્ય નામકરણ માટે મૂળ નામ એક કાર્બન હોય તો મૂળ નામ ફોર્મ, બે કાર્બન હોય તો એસિડ, ત્રણ કાર્બન હોય તો પ્રોપિયોન, ચાર કાર્બન હોય તો બ્યુટેન, પાંચ કાર્બન હોય તો વેલેર અને 6 કાર્બન હોય તો કેપ. વિદ્યાર્થી મિત્રો, આ મૂળ નામ થયા. દાખલા તરીકે જો એક કાર્બન સમૂહ ધરાવતો આલ્ડિહાઇડ સમૂહ હોય એટલે કે RCHO આલ્ડિહાઇડ તો નામની પાછળ આલ્ડિહાઇડ પ્રત્યય લાગશે. એટલે કે એક કાર્બન હોય તો એનું નામની પાછળ ફોર્મ પ્લસ આલ્ડિહાઇડ એટલે કે એને કહેવામાં આવે છે ફોર્માલ્ડિહાઇડ. ઉદાહરણ તરીકે સમજીએ તો વધારે ખ્યાલ આવશે. આ CHO તો આનું નામ ફોર્મ પ્લસ આલ્ડિહાઇડ એટલે ફોર્માલ્ડિહાઇડ. ફોર્મ પ્લસ આલ્ડિહાઇડ એટલે ફોર્માલ્ડિહાઇડ. એ જેથી બે કાર્બન હોય તો એસિટાલ્ડિહાઇડ, પ્રોપિયોનાલ્ડિહાઇડ, બ્યુટેનાલ્ડિહાઇડ, વેલેરાલ્ડિહાઇડ આ પ્રકારેનું નામકરણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આની જગ્યાએ જો કાર્બોક્સિલિક એસિડ હોય તો નામની પાછળ ઇક એસિડ સામાન્ય નામની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. કાર્બનની સંખ્યાને આધારે મૂળ નામ અને નામની પાછળ ઇક એસિડ. દાખલા તરીકે એક કાર્બન અને કાર્બોક્સિલિક એસિડ હોય તો એનું નામ લખી શકાય ફોર્મિક એસિડ. બે કાર્બન હોય
અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય તો બે કાર્બન એટલે એનું મૂળ નામ થશે એસિડ પ્લસ ઇક એસિડ અને એટલા માટે એનું સામાન્ય નામ થશે એસિટિક એસિડ અને નામની પાછળ ઇક એસિડ લગાડવામાં છે। વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર કાર્બોક્સિલિક એસિડ નહીં પરંતુ કાર્બોક્સિલિક એસિડના જો વ્યુત્પન્ન હોય આપણે જાણીએ છીએ કાર્બોક્સિલિક એસિડના ચાર વ્યુત્પન્ન હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી એ પ્રમાણે એસિડ ક્લોરાઇડ એસ્ટર એમાઇડ અને એસિડ એન્હાઇડ્રાઇડ આ ચારમાંથી કોઈ પણ વ્યુત્પન્ન જોડાયેલા હશે આ વ્યુત્પન્ન ધરાવતા સમૂહ હશે તો પણ કાર્બનની સંખ્યાના આધારે એના સામાન્ય નામ આ જ રીતે દર્શાવી શકાય। ઉદાહરણ તરીકે બે કાર્બન ધરાવતો અને એસિડ ક્લોરાઇડ હોય બે કાર્બન ધરાવતો એસિડ ક્લોરાઇડ હોય તો આને કહેવામાં આવે છે એસિટાઇલ નામની પાછળ આઇલ ક્લોરાઇડ લાગે એટલે એસિટાઇલ ક્લોરાઇડ એસિટાઇલ એસિડ આઇલ ક્લોરાઇડ। દાખલા તરીકે બે જ કાર્બન ધરાવતો એમાઇડ હોય તો એસિડ પ્લસ એમાઇડ એસિડ એમાઇડ। બે જ કાર્બન ધરાવતો એસ્ટર હોય તો CH3CO CH એસ્ટર વાળા આ બે કાર્બનની બહાર આવે આનું પહેલા નામ લખવામાં આવે છે એટલે એ થશે મિથાઇલ અને બે કાર્બન નામની પાછળ એટ લાગે એટલે એસિટેટ મિથાઇલ એસિટેટ અને એનહાઇડ્રાઇડ હોય CH3CO COCH3 બે કાર્બન એટલે બે કાર્બન વાળો છે અને એટલા માટે બે કાર્બનનું મૂળ નામ એસિડ અને એસિટિક એનહાઇડ્રાઇડ। એસિટિક એનહાઇડ્રાઇડ। વિદ્યાર્થી મિત્રો આ જ રીતથી આપણે સાયનાઇડના પણ આ જ પ્રમાણે નામકરણ કરવામાં આવે છે। એક કાર્બન હોય તો ફોર્મ બે કાર્બન તો એસિડ ત્રણ કાર્બન તો પ્રોપિયો ચાર કાર્બન તો બ્યુટેન વેલેર અને કેપ આ રીતે એના સામાન્ય નામકરણ માટે ટૂંકમાં નામકરણ જે છે એ આપણે લખી લઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે આલ્ડીહાઇડ અને કીટોનના સામાન્ય નામકરણ સમજીએ। વિદ્યાર્થી મિત્રો હવે પછીનું જે ચેપ્ટર વાળો આપણા કેટલાક લેક્ચરો છે એ આલ્ડીહાઇડ અને કીટોન માટેના જ અને ત્યારબાદ અંતમાં આપણે કાર્બોક્સિલિક એસિડ અને તેના સંયોજનોની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આલ્ડીહાઇડ અને કીટોનના નામકરણની અંદર પહેલા સૌપ્રથમ આપણે આલ્ડીહાઇડનું સામાન્ય અને યુપીએસસી નામકરણ કઈ રીતે લખવું એ પ્રમાણે સમજીએ। તો સામાન્ય નામ છે એ સામાન્ય નામ આપણે હમણાં જે ચર્ચા કરી એ પ્રમાણે કાર્બનની સંખ્યાને આધારે જે મૂળ નામ છે ફોર્મ એસિડ પ્રોપિયોન બ્યુટેન આ બધા નામની પાછળ આલ્ડીહાઇડ પ્રત્યય લગાડવામાં આવે છે અને આયુપીએસસી નામની અંદર મૂળ કાર્બન એટલે કે આમ લખવા માટે મૂળ કાર્બનમાં અહીંયા આલ્ક લખવામાં આવે છે એટલે મૂળ કાર્બન જો એકલ બંધ વાળો હોય તો એનું મૂળ નામ જે છે આલ્કેન એટલે એનું મૂળ નામ આ પ્રમાણે લખી શકીએ આલ્ક પ્લસ એકલ બંધ હોય તો એન અને પ્લસ નામની પાછળ આલ પ્રત્યય લગાડવામાં આવે આલ્કેન આલ્ક આ એનું આયુપીએસસી નામ થશે। જે કાર્બનની સંખ્યા છે એના નામની પાછળ આલ્ડીહાઇડ પ્રત્યય લગાડીએ તો એ સામાન્ય નામ થશે। કેટલાક ઉદાહરણ સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે જેમ કે CHO એક જ કાર્બન એક કાર્બન એટલે આપણે સામાન્ય નામ તરીકે અહીંયા યાદી આપણે લખી તો લખી શકીએ એક કાર્બન હોય તો ફોર્મ બે કાર્બન હોય તો એસિડ ત્રણ કાર્બન હોય તો પ્રોપિયોન ચાર કાર્બન હોય તો બ્યુટેન પાંચ કાર્બન હોય તો વેલેર અને 6 કાર્બન હોય તો કેપ આ રીતે આપણે લખી શકીએ। એક જ કાર્બન છે એટલે એનું મૂળ નામ ફોર્મ પ્લસ આલ્ડીહાઇડ એટલે નામ છે ફોર્માલ્ડીહાઇડ। આયુપીએસસી નામની વાત કરીએ એક જ કાર્બન એટલે મૂળ નામ મિથ પ્લસ એકલ બંધ એટલે મિથેન અને નામની પાછળ આલ પ્રત્યય લાગે એટલે નામ થશે મિથેનોલ। વિદ્યાર્થી મિત્રો બે કાર્બન CH3CHO તો એનું સામાન્ય નામ એસિડ પ્લસ આલ્ડીહાઇડ એટલે એસિડ આલ્ડીહાઇડ કે એનું સામાન્ય નામ થશે। આયુપીએસસી ની વાત કરીએ તો બે કાર્બન ઇથેનોલ ત્રણ કાર્બન હોય CH3CH2CHO તો
તો 3 કાર્બન એટલે પ્રોપિયોન એટલે પ્રોપિયોન પ્લસ આલ્ડીહાઇડ એટલે પ્રોપિયોનાલ્ડીહાઇડ. IUPAC નામની વાત કરીએ તો મૂળ નામ પ્રોપેન પ્લસ આલ એટલે પ્રોપેનાલ. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય નામ અને IUPAC નામની અંદર નંબરિંગમાં ખાસ મહત્વનું ધ્યાન રાખવા જેવી બાબત છે. સામાન્ય નામકરણની અંદર જે ક્રિયાશીલ સમૂહ હોય એની બાજુના કાર્બનથી આલ્ફા બીટા આ પ્રકારે નંબરિંગ આપવામાં આવે તો એ સામાન્ય નામકરણ થાય, અને 1 2 3 પ્રમાણે જો નંબરિંગ આપવામાં આવેલું હોય તો એ IUPAC નામકરણ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે CH3CH Br CH2CH4 ચાર કાર્બન એટલે બ્યુટિક આલ્ડીહાઇડ પણ બ્રોમો પણ છે. તો આ જે ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે એની બાજુનો કાર્બન એને આલ્ફા કાર્બન, એની બાજુનો કાર્બન એ બીટા કાર્બન પર વિદ્યાર્થી મિત્રો બ્રોમો છે એટલે લખી એનું સામાન્ય નામ લખી શકાય બીટા બ્રોમો. ચાર કાર્બન એટલે બ્યુટીર પ્લસ આલ્ડીહાઇડ એટલે બ્યુટિલ આલ્ડીહાઇડ. IUPAC નામની વાત કરીએ તો નંબરિંગ આપવા પડે. નંબરિંગની અંદર ક્રિયાશીલ સમૂહ એ કાર્બન જ છે એટલે એને 1 નંબર 2 નંબર 3 નંબર અને 4 નંબર ત્રીજા નંબરના કાર્બન ઉપર બ્રોમો છે એટલે એનું IUPAC નામ થશે 3 બ્રોમો. ચાર કાર્બન એટલે મૂળ નામ બ્યુટેન કારણ કે બધા એકલ બંધ છે અને નામની પાછળ આલ લાગે. વિદ્યાર્થી મિત્રો, જો ડબલ બોન્ડ વાળી રચના હોય, દાખલા તરીકે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે તો એનું સામાન્ય નામ આ પ્રમાણે દર્શાવી શકાય. પરંતુ IUPAC નામ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરના કાર્બન પર ઇન છે એટલે IUPAC નામમાં અહીંયા જે સુધારો હતો એ આલ એટલે મૂળ નામ શું થઈ જશે 3 બ્રોમો બ્યુટ. બીજા નંબરના કાર્બન પર શું છે તો કે ઇન અને નામની પાછળ શું લાગશે આલ એટલે IUPAC નામ આનું થશે 3 બ્રોમો બ્યુટ 2 ઇનાલ. બેન્ઝીન ઉપર જો CH2 સમૂહ હોય તો એનું સામાન્ય નામ છે બેન્ઝાલ્ડિહાઇડ. સામાન્ય નામ છે બેન્ઝ પ્લસ આલ્ડીહાઇડ એટલે બેન્ઝાલ્ડિહાઇડ. એનું સામાન્ય નામ છે વિદ્યાર્થી મિત્રો આ જ નામને IUPAC નામ તરીકે પણ સ્વીકારવામાં આવ્યું છે એટલે બેન્ઝાલ્ડિહાઇડ એ સામાન્ય નામ અને IUPAC નામ સમાન છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એનું IUPAC સાચું નામની વાત કરીએ તો આને બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે અને આ જે છે એક કાર્બ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ સમૂહ છે એટલે કે એમાં કાર્બન અને આલ્ડીહાઇડ એટલે એને કાર્બ આલ્ડીહાઇડ એટલે કાર્બાલ્ડીહાઇડ અથવા કાર્બ આલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા માટે બેન્ઝાલ્ડિહાઇડનું IUPAC નામ બેન્ઝાલ્ડિહાઇડ તો સ્વીકારેલું છે પણ હકીકતમાં IUPAC નામ થાય એ થાય બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ જેનું IUPAC નામ થશે બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો જો કોઈ સાયક્લિક સંયોજનો હોય, સાયક્લિક સંયોજનોની અંદર તો કે સાયક્લિક સંયોજનોની અંદર એના IUPAC નામને સમજવાનો પ્રયત્ન કરીએ. સાયક્લિક સંયોજન ઉદાહરણ તરીકે 3 કાર્બન અને એની ઉપર CH2 સમૂહ તો 3 કાર્બન એટલે સાયક્લોપ્રોપેન અને એની ઉપર CH2 સમૂહ એટલે હમણાં ચર્ચા કરી એ પ્રમાણે આલ્ડીહાઇડનું અલગથી નામકરણ કરવું હોય તો આલ પ્રત્યે ન લગાડતા કાર્બાલ્ડીહાઇડ પ્રત્યે લગાડે એટલે સાયક્લોપ્રોપેન કાર્બાલ્ડીહાઇડ એનું IUPAC નામકરણ થશે. આ રીતે એના IUPAC નામ સમજી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કીટોનના સામાન્ય અને IUPAC નામકરણ સમજીએ તો કીટોનનું જે સામાન્ય નામકરણ છે એ કીટોન સમૂહ એટલે કે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વચ્ચે કાર્બન સમૂહ અહીંયામાં આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ બંને બાજુ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ છે. જે રીતથી વિદ્યાર્થી મિત્રો આપણે ઈથરના સામાન્ય નામકરણ કરતા હતા એ જ પ્રમાણે કીટોનના સામાન્ય નામકરણ કરી શકાય એટલે કે આલ્કાઇલ અથવા એરાઇલ આલ્કાઇલ કીટોન અથવા આલ્કાઇલ એરાઇલ કીટોન આ પ્રકારના નામની પાછળ જો કીટોન શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો હોય તો એનું સામાન્ય નામકરણ થશે અને નામની પાછળ જો ઓન કાર્બનની સંખ્યા ગણતરી કરી અને મૂળ નામ આલ્કેન
આલ્કેનના નામની પાછળ ઓન પ્રત્યય લગાડવામાં આવે તો એ થશે IUPAC નામકરણ. ઉદાહરણ તરીકે CH3 C ડબલ બોન્ડ O CH3. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કીટોન સમૂહ છે એની બંને બાજુ મિથાઇલ સમૂહ છે એટલે આનું સામાન્ય નામ થશે ડાયમિથાઇલ કીટોન. બંને બાજુ સમાન સમૂહ ડાયમિથાઇલ કીટોન કે જેનું પ્રચલિત નામ ખૂબ જ પ્રચલિત નામ એવું એસિટોનના નામથી પ્રચલિત છે અને એટલા માટે ડાયમિથાઇલ કીટોનની જગ્યાએ એસિટોન એ પ્રચલિત નામ છે. IUPAC નામની વાત કરીએ તો 3 જ કાર્બન છે એટલે 3 કાર્બન એટલે મૂળ નામ પ્રોપેન અને નામની પાછળ ઓન લાગે એટલે પ્રોપેનોન. આગળ વધીએ CH3 COO CH2 CH3. અહીં તમે જોઈ શકો કીટોન સમૂહની એક બાજુ મિથાઇલ છે ને એક બાજુ ઇથાઇલ છે. ઇથરના નામકરણમાં જે પ્રમાણે આપણે આલ્ફાબેટિકલ પ્રમાણે લખતા હતા એ જ પ્રમાણે નામકરણ લખી શકીએ. ઇથાઇલ મિથાઇલ કીટોન. ઇથાઇલ મિથાઇલ કીટોન. 4 કાર્બન છે એટલે એનું નામ થશે મૂળ નામ બ્યુટેન પ્લસ ઓન એટલે બ્યુટેનો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો બંને બાજુ સમાન સમૂહ ડાય ઇથાઇલ કીટોન એટલે આનું નામ સ્પષ્ટ છે કે ડાય ઇથાઇલ કીટોન. જો આ પ્રકારે હોય CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 તો એક બાજુ મિથાઇલ છે ને એક બાજુ નોર્મલ પ્રોપાઇલ છે એટલે મિથાઇલ n પ્રોપાઇલ કીટોન. IUPAC નામની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો બંનેના IUPAC નામ સમજવા જેવા છે. અહીંયા પણ 5 કાર્બન છે એટલે પેન્ટેનોન. અહીંયા પણ 5 કાર્બન એટલે પેન્ટેનોન. પણ બંનેના બંધારણની અંદર કીટોન સમૂહ એ કયા કાર્બન ઉપર છે દર્શાવવું ખૂબ જ જરૂરી બને છે. એટલે 1 2 3 4 5 બીજા નંબરના કાર્બન ઉપર કાર્બોનિલ સમૂહ છે. અહીંયા 1 2 3 4 અને 5 બીજા નંબરના કાર્બન ઉપર એ કાર્બોનિલ સમૂહ છે એટલા માટે ઉપરનું નામ થશે પેન્ટેન. ત્રીજા નંબરના કાર્બન ઉપર 3 ઓન. અહીંયા પેન્ટેન બીજા નંબરના કાર્બન ઉપર કીટોન સમૂહ છે એટલે એ થશે 2 ઓન. ત્યારબાદ એક બાજુ એરાઇલ સમૂહ હોય ને એક બાજુ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ હોય. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે એરાઇલ સમૂહ બંને બાજુ આલ્કાઇલ સમૂહ અને બંને બાજુ એરાઇલ સમૂહ છે તો આનું સામાન્ય નામ આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે નામકરણ કરી શકીએ. મિથાઇલ છે અહીંયા ફિનાઇલ છે. મિથાઇલ ફિનાઇલ કીટોન, ઇથાઇલ ફિનાઇલ કીટોન અને ડાયફિનાઇલ કીટોન. એટલે સામાન્ય નામની વાત કરીએ તો મિથાઇલ ફિનાઇલ કીટોન. અહીં નામકરણની અંદર ઇથાઇલ ફિનાઇલ કીટોન અને અહીંયા ડાયફિનાઇલ કીટોન આ એના સામાન્ય નામકરણ લખી શકાય. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આને તો આને બેન્ઝીન ઉપર CO સમૂહ હોય કાર્બોનિલ સમૂહ એમાં કીટોન સ્વરૂપે હોય ત્યારે એને ફિનોન તરીકે ઓળખવામાં આવે છે. 2 કાર્બન ધરાવતો કીટોન હોય તો એનું નામ એસિટોફિનોન. એ હમણાં સામાન્ય નામ ઓર એસિડ એ વાત કરી એ પ્રમાણે એસિટોફિનોન. એ જ પ્રમાણે અહીંયા પ્રોપિયોફિનોન અને એ જ રીતથી અહીંયા બેન્ઝોફિનોન તરીકે ઓળખવામાં આવે છે. બેન્ઝોફિનોન. જ્યારે આના IUPAC નામકરણની વાત કરીએ તો IUPAC નામકરણની અંદર લાંબામાં લાંબી શૃંખલા અહીંયા 2 કાર્બન એટલે 1 અને 2 અને 3 કાર્બન 1 2 અને 3 પહેલા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ રિંગ છે અને 2 કાર્બન વાળો સંયોજન એટલે એનું નામ થશે 1 ફિનાઇલ અને 2 કાર્બન એટલે ઇથેન. પહેલા નંબરના કાર્બન ઉપર કીટોન એટલે કાર્બોનિલ સમૂહ છે એટલે આનું IUPAC નામ લખી શકાય 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. એ નામ સમજીએ તો પહેલા નંબરના કાર્બન પર ફિનાઇલ 2 કાર્બન એટલે ઇથેન અને પહેલા નંબરના કાર્બન પર કીટોન એટલે 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. એ જ પ્રમાણે બીજું નામ સમજીએ તો પહેલા નંબરના કાર્બન પર ફિનાઇલ રિંગ એટલે 1 ફિનાઇલ 3 કાર્બન એટલે પ્રોપેન અને પ્રથમ નંબરના કાર્બન ઉપર જ કીટોન સમૂહ છે એટલે પ્રોપેન 1 ઓન તરીકે લખી શકીએ. નીચે વાળું નામ છે એ વિદ્યાર્થી મિત્રો બેન્ઝોફિનોન જ
આઈયુપીએસી નામ તરીકે સ્વીકારેલું છે એટલે એનું આઈયુપીએસી નામ અને સામાન્ય નામ એ બંને એક સમાન થશે. કેટલાક વિશિષ્ટ બંધારણોની વાત કરી વિદ્યાર્થી મિત્રો, એના સામાન્ય અને આઈયુપીએસી નામની ચર્ચા કરીએ તો આ છે CH2 ડબલ બોન્ડ CnCH4 કે જેને એક્રોલિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એનું સામાન્ય નામ છે એ એક્રોલિન છે. જ્યારે એનું આઈયુપીએસી નામની વાત કરીએ તો 3 કાર્બન 1 2 ને 3 કાર્બન 3 કાર્બન એટલે મૂળ નામ પ્રોપેન લખાય, પરંતુ ડબલ બોન્ડ છે એટલે મૂળ નામ પ્રો, બીજા નંબરના કાર્બન પર ઈન અને નામની પાછળ આલ લાગે એટલે પ્રોપ ટુ ઇનાલ. આ ત્રણેય બંધારણ એક સરખા છે. બેન્ઝીન ઉપર બે આલ્ડીહાઇડ સમૂહ છે, જો પાસ પાસે હોય તો એક મૂકીને એક અને સામ સામે હોય તો એનું નામ સામાન્ય નામમાં ફેરફાર થશે. આઈયુપીએસી માં માત્ર નંબરિંગ. સામાન્ય નામની અંદર વાત કરીએ તો આ ફેલિક એસિડ ફેલાલ્ડિહાઇડ, પી સાયલેન્ટ છે, હા ફેલાલ્ડિહાઇડ. એક મૂકીને હોય તો આઇસોફેલાલ્ડિહાઇડ અને સામ સામે હોય તો ટરફેલાલ્ડિહાઇડ. આ રીતથી એના સામાન્ય નામ છે. આઈયુપીએસી નામની વાત કરીએ તો નંબર જ આપવાના રહેશે 1 અને 2, 1 2 અને 3, 1 2 3 અને 4. એટલે આઈયુપીએસી નામમાં બેન્ઝીન પહેલા અને બીજા નંબરના કાર્બન ઉપર બે કાર્બ આલ્ડીહાઇડ એટલે 1 2 ડાયકાર્બાલ્ડીહાઇડ. સેમ એ પ્રમાણે બેન્ઝીન 1 3 ડાયકાર્બાલ્ડીહાઇડ અને એ જ પ્રમાણે બેન્ઝીન 1 4 ડાયકાર્બાલ્ડીહાઇડ. નીચે વાળું નામ છે કીટોનનું અને પર્ટિક્યુલર એનું સામાન્ય નામ છે મેસિટાઇલ ઓક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય નામ જે છે એ મેસિટાઇલ ઓક્સાઇડ તરીકે એની ઘણી બધી વખત આઈયુપીએસી નામ MCQ માં પ્રશ્ન પણ પૂછાયેલો છે. એટલે મેસિટાઇલ ઓક્સાઇડ નું આઈયુપીએસી નામ એ નંબરિંગ આપી લખ્યા આવે 1 2 3 4 અને 5. લાંબામાં લાંબી શૃંખલા 5 કાર્બનની છે. ચોથા નંબરના કાર્બન પર મિથાઇલ છે એટલે 4 મિથાઇલ. 5 કાર્બન ડબલ બોન્ડ છે એટલે પેન્ટ. ત્રીજા નંબરના કાર્બન ઉપર ઈન છે એટલે 3 ઈન અને 2 ઓન. આ રીતે એનું આઈયુપીએસી નામ થશે. લખી લો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કેટલાક એવા બંધારણો કે જેનું આઈયુપીએસી નામકરણ કઈ રીતે લખવું. દાખલા તરીકે પહેલું બંધારણ છે CH3 CH2 CO CH2 CH3. અહીંયા કીટોન પણ છે અને આલ્ડીહાઇડ સમૂહ પણ છે. આલ્ડીહાઇડની ક્રિયાશીલતા કીટોન કરતાં વધુ છે એટલે ઓછામાં ઓછો ક્રમ આપણે આલ્ડીહાઇડને આપીએ એ પ્રમાણે નંબરિંગ આપવાનું થશે. લાંબામાં લાંબી શૃંખલા 5 કાર્બનની છે એટલે એનું મૂળ નામ પેન. એકલ બંધ છે એટલે મૂળ નામ પેન્ટેન. ત્રીજા નંબરના કાર્બન ઉપર કીટોન છે એટલે આ જે કીટોન સમૂહ છે એને ઓન પ્રત્યય પણ લગાડી શકાય અને આ પ્રમાણે પણ નામ લખી શકાય 3 ઓન અને નામની પાછળ આવે તો 3 ઓનાલ. અથવા જો એને ઓક્સો તરીકે લખીએ તો 3 ઓક્સો પેન્ટેનાલ એનું આઈયુપીએસી નામકરણ થશે. ત્યારબાદ 3 આલ્ડીહાઇડ સમૂહ છે અને 2 આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા. જો 2 આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા નામ હોય તો એને કાર્બનની શૃંખલામાં નામકરણમાં ગણતરીમાં લઈ લેવાનું. 1 2 3 4 અને 5. 5 કાર્બન એટલે એનું નામ થશે પેન્ટેન. પહેલા નંબરના કાર્બન અને અંતિમ કાર્બન ઉપર જ છેડા ઉપર જ આલ્ડીહાઇડ હશે એટલે પેન્ટેન ડાયાલ. પરંતુ 2 કરતા વધારે આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય, અહીંયા તમે જોઈ શકો 3 આલ્ડીહાઇડ સમૂહ છે, તો એમાં એ આલ્ડીહાઇડ સમૂહના કાર્બનને ગણતરીમાં લેવાના થતા નથી. તો અહીંયા 1 2 અને 3 ત્રણ નંબર આ પ્રમાણે આપી શકીએ અને પહેલા નંબરના કાર્બન ઉપર આલ્ડીહાઇડ, બીજા નંબરના કાર્બન ઉપર અને ત્રીજા નંબરના કાર્બન ઉપર આલ્ડીહાઇડ છે, ત્યારે એ આલ્ડીહાઇડનું અલગથી નામકરણ જેને આપણે કાર્બ આલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ એ પ્રકારે નામ આપવું પડે અને એટલા માટે એનું નામ પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડી
આ પ્રકારે એનું નામકરણ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 કાર્બન અને કીટોન સમૂહ છે, પણ સાયક્લિક સંયોજન છે તેનું નામ છે સાયક્લોપ્રોપેન અને નામની પાછળ ઓન, સાયક્લોપ્રોપેનોન. એ જ પ્રકારે 4 કાર્બન અને કીટોન સમૂહ એટલે સાયક્લોબ્યુટેનોન, પરંતુ મિથાઇલ સમૂહ છે. તો અહીંયા આને કાર્બન નંબર 1 અને બાજુમાં જે છે એને કાર્બન નંબર 2 આપશું એટલે નામ થશે 2 મિથાઇલ સાયક્લો, 4 કાર્બન એટલે બ્યુટેનોન. આ રીતે એનું IUPAC નામકરણ લખી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બોનિલ સમૂહનું બંધારણની ચર્ચા કરવાની છે. કાર્બોનિલ સમૂહનું બંધારણ C ડબલ બોન્ડ O. આપણે જાણીએ છીએ પ્રમાણે કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ હોવાને કારણે બંધમાંના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ એટલા માટે આની પર આંશિક ઋણ વીજભાર અને આની પર આંશિક ધન વીજભાર ઉત્પન્ન થાય. આ ઉપરાંત આ કાર્બન છે ડબલ બોન્ડ દર્શાવે છે એટલે શંકરની વાત કરીએ તો sp2 પ્રકારનું શંકર અને એને કારણે બંધ કોણ છે 120 અને 120 જેટલો બંધ કોણ હોય છે. જો એમાંથી એક બંધ તૂટશે તો કે કાર્બન ઉપર ધન વીજભાર અને ઓક્સિજન ઉપર એ ઋણ વીજભાર ઉત્પન્ન થશે અને એને કારણે આ ધન વીજભારને કારણે એના તરફ આકર્ષાશે કોણ તો કે Nu, ન્યુક્લિયોફિલિક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આકર્ષણ પામશે અને આની પાસે તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આકર્ષણ પામશે. આ પ્રકારનું એનું બંધારણ દર્શાવે છે.